સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ એક પછી એક બફાટ કરી રહ્યા છે અને અનેક નવા વિવાદો સર્જાઈ રહ્યા છે। દ્વારકાધીશ પર જે ટિપ્પણી કરવામાં આવી તેને લઈને અનેક સમાજ તેમની વિરોધમાં મેદાને આવ્યા। પબુભા માણેક અને તે બાદ માયાભાઈ આહિર પણ મેદાને આવ્યા। તેમણે પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે આ કોઈ ભૂલ નથી, જાણી જોઈને કરવામાં આવેલો ઈરાદાથી કરવામાં આવતી ભૂલ છે। ત્યારે માયાભાઈ આહિર સ્વામિનારાયણ સાધુઓ પર ભડક્યા છે અને વધુમાં તેમણે પોતાનો રોષ ઠાલવતા શું કહ્યું તે સાંભળીએ। જય દ્વારકાધીશ મિત્રો, હમણાં જ મારે દ્વારકાથી પણ મિત્રોના ફોન હતા। ગુગળી બ્રહ્મ સમાજ એમના અધ્યક્ષ, સમગ્ર બ્રહ્મ સમાજ જે વર્ષોથી દ્વારકાધીશના પૂજા કરતા આવે છે પેઢીઓથી, એવા જ આહિર સેનાના પ્રમુખનો પણ ફોન, એને પણ વાત થઈ। હિન્દુ સેના પણ સાથે છે, સમગ્ર સનાતન ધર્મ આખો આજે ઊભો થયો છે। તો ભાઈ, હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી, આ ભૂલ નથી, આ તો છાપેલી વાતો એ લોકો કરે છે, આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે। તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ન કરાય। અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે 52 ગજની ધજા જે ફડાકા મારે છે ને, એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી, બીજા ભગવાન ઉપર નથી લાગી। અને આ ભગવાન છે, જગદગુરુ છે, કૃષ્ણમ વંદે જગદગુરુ, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ। આ શ્લોકને તમે તમારામાં નાખી અને તમે એવો પણ એક સ્વામીજીએ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે, એના પણ કેટલા ખુલાસા તમે કર્યા છે। પ્લીઝ પગે લાગીને કહીએ છીએ, સનાતન તોડો નહીં, સનાતનની પૂજા કરો, સાથે રહ્યો। પણ તમે અવારનવાર જે આ બધી વસ્તુ કરતા આવો છો, કોઈને કોઈ તો એમાં એમના પણ વડીલોને વિનંતી કરીને કહીએ કે પ્લીઝ, ભારત વર્ષ અને એ ભારત વર્ષના દ્વારકાધીશથી કોઈ મોટું હોઈ ન શકે, રામથી મોટું હોઈ ન શકે અને મહાદેવથી કોઈ મોટું હોઈ ન શકે। એની નીચરામાં રહી અને તમારી રીતે તમારી ગાડી હાંક્યા કરો તો શું વાંધો છે? પણ કોઈને કોઈ આવું કાંઈક કરીને આજે સનાતનને દોડવાનું જે કામ કરી રહ્યા છે, એને વિનંતી કરીને કહી છે કે પ્લીઝ કંટ્રોલ રાખો। અને આ કંટ્રોલ રાખવાની વાત નથી, આ તમે ચાપી નાખ્યું છે, જાણી જોઈને જે કરો છો એને તમે ભૂલ ન કહી શકો, એને બખવાટ પણ ન કહી શકાય। તો આના ઉપર બધાએ ધ્યાન આપે એવી હું કરબદ્ધ પ્રાર્થના કરું છું। જય દ્વારકાધીશ। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ એક પછી એક જે બફાટ કરી રહ્યા છે તેને લઈને અનેક સમાજના લોકો તેમના વિરોધમાં આવ્યા। ગઈકાલે મણિધર બાપુ પણ તેમને ચીમકી આપી દીધી છે, માયાભાઈ આહિરે પણ હવે ચીમકી આપી દીધી છે। અનેક સમાજના લોકો અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પર રોષે ભરાયેલા છે। ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાતમાં અનેક સમાજ સ્વામિનારાયણ સાધુઓ પર રોષે ભરાયેલા છે। સનાતન ધર્મમાં શાંતિ ડહોળવાનું કામ કરી રહ્યા છે। અહીં સનાતન ધર્મની શાંતિ ડહોળાઈ રહી છે તેવું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે સનાતન ધર્મની શાંતિ ડહોળવાના જે પ્રયાસો થઈ રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે? સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે જે એક પછી એક બફાટ કરી રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।